આ તરફ અરવલ્લીના ભિલોડામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। શામળાજીથી ભિલોડા સ્ટેટ હાઈવે બંધ કરવાની પણ ફરજ પડી। રસ્તા પર પાણી ભરાતા રસ્તો બંધ થઈ ગયો છે। હાઈવે પાસેનું ડાયવર્ઝન એ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ભિલોડામાં 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને શામળાજીથી ભિલોડા સ્ટેટ હાઈવે જે છે તે બંધ કરવાની ફરજ પડી છે। 2.5 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। હાઈવે પાસેનું જે ડાયવર્ઝન છે તે પણ પાણીમાં ગરકાવ થવા પામ્યું છે। અરવલ્લીના આ દ્રશ્યો કે જ્યાં હાઈવે પાસેના જે ડાયવર્ઝન હતું તે પાણીમાં ગરકાવ। 2 કલાકની અંદર ભિલોડામાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના જ કારણે જે શામળાજીને ભિલોડાથી જોડતો જે સ્ટેટ હાઈવે છે તે બંધ કરવાની પણ ફરજ પડી। વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે, કારણ કે હાઈવે ઉપર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે।